સુરત શહેરના કરોડો રૂપિયાની કિંમત ધરાવતી જમીનના વિવાદે હવે નવો વળાંક લીધો છે। આ મામલે રચાયેલી તપાસ કમિટી પોતે જ શંકાના દાયરામાં આવી ગઈ છે। પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી હાઈ લેવલ બેઠક બાદ પણ તપાસની પારદર્શિતાને લઈને સવાલો ઉઠી રહ્યા છે। મીડિયા સમક્ષ કોઈ વિગત ન મૂકવામાં આવતા પાલિકાની કાર્યવાહી પર સવાલોના ઘેરા વધી ગયા છે। જમીનના વિવાદની તપાસ માટે બનાવવામાં આવેલી કમિટી હજુ સુધી કોઈ ઠોસ માહિતી જાહેર કરી નથી। સૂત્રોના જણાવ્યા અનુસાર કમિટીએ ઘણા દસ્તાવેજો અને સાક્ષીઓની પૂછપરછ તો હાથ ધરી છે, પરંતુ તેની કોઈ પણ હકીકત મીડિયા સુધી પહોંચાડવામાં આવી નથી। પાલિકા કમિશનરના નિર્દેશ બાદ પણ કમિટીનું વલણ બંધિયાર જોવા મળી રહ્યું છે, જેણે ચર્ચાઓને વધુ ગરમ કરી દીધી છે। આ મામલે વિશેષ તપાસ ટીમના વડા મીના ગજ્જરની કાર્યશૈલી પણ ચર્ચાનો વિષય બની છે। મીડિયાના સવાલોના જવાબ આપવાના બદલે તેઓ ગોળ ગોળ વાતો કરીને થેન્ક યુ કહી ઉઠી જાય છે। આ વ્યૂહરચના પાલિકા કંઈક છુપાવી રહી હોવાની શંકાના આધારે છે। તેમનો આ અભિગમ માત્ર અટકળોને જ નહીં પણ જનતાના વિશ્વાસને પણ નબળો પાડી રહ્યો છે। કરોડો રૂપિયાની જમીન વિવાદે પાલિકાની સિદ્ધિઓ પર ડાઘ લગાવ્યો છે। જ્યાં સુધી તપાસ કમિટી અને એસઆઈટી વડા સ્પષ્ટ હકીકતો સામે બહાર નહીં આવે ત્યાં સુધી શંકા ઓછી થશે નહીં। પાલિકા કમિશનરે હવે પારદર્શિતા દાખવવાની અને જનતાનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવાની તાત્કાલિક જરૂર છે। મીડિયાની ભૂમિકા આ સમય નિર્ણાયક બની રહે છે, કારણ કે સત્યની શોધમાં જનતાનો અવાજ બનવાનો તેમનો ધર્મ છે। આ મામલે હવે આગામી બેઠકની રાહ જોવાઈ રહી છે, પરંતુ ત્યાં સુધી આ તપાસ કમિટીની મૌન વ્યૂહરચના પાલિકા માટે શંકાઓનો પહાડ બની રહેશે। તપાસ વિવિધ તબક્કામાં કરવાની હોતી હોય છે, એટલે હાલમાં જે પણ ઝોનમાં થયું છે, આ જે ડિમોલિશનની જે આપણે થઈ છે તે માટે જે તે ઝોનને જે પણ હકીકતલક્ષી બન્યું છે તેની વિગતો આપવા માટે જણાવ્યું હતું। તેમાં દ્વારા પ્રાથમિક વિગતો એમના દ્વારા થોડી જે પણ હતું તે આપી અને એમને હજુ વિગતવાર માહિતીની જરૂર છે એ મુજબનું કહેવામાં આવ્યું છે। એટલે જે રીતના સંબંધિત ઝોન દ્વારા માહિતી આપવામાં આવશે તે પ્રમાણે આગળ તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવશે અને ઉપરી અધિકારીને સબમિટ કરવામાં આવશે। કયા કયા મુદ્દાઓ આ તપાસ